હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના, જેમાં આજે આપણે ગુજરાતીના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો શરૂ કરતા પહેલાં આપણે અગાઉ 2 વિડીયો ગુજરાતી પ્રશ્ન બેંકના બનાવેલા છે. જો તમે એ વિડીયો જોયા ન હોય તો એ બંને વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં પણ આપીશ કે જેથી કરીને તમે એ બંને વિડીયો જોઈ શકો. પ્રશ્ન 51 છે, મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, ખાલી જગ્યા ઉલટું સારું રહે છે. સાચો ઓપ્શન છે બી તે. પ્રશ્ન નંબર 52 છે, નીચેનામાંથી કયા વાક્યના શબ્દોને ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળે? અહીંયા વિદ્યાર્થી મિત્રો જે વાક્ય આપેલું છે એને જમણી બાજુથી કે પછી ડાબી બાજુથી ગમે તે બાજુ વાંચો તો પણ એનો અર્થ એક જ મળે છે. તો એવો ઓપ્શન છે બી, લીમડી ગામે ગાડી મળી. પ્રશ્ન 53 છે, આવું કૌશલ્ય ખાલી જગ્યા અને ઉદ્યમ કરો તો કામ દીપી ઉઠે. ઓપ્શન છે ખીલવો, મેળવો, બતાવો કે પછી કરો. તો અહીંયા સાચો ઓપ્શન આવશે એ, ખીલવો. પ્રશ્ન 54 છે, કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે તે. તો અહીંયા સાચો ઓપ્શન છે સી, કર્મ. પ્રશ્ન 55 છે, સરદારે ખાલી જગ્યા કડક હાથે કામ લેવાનું બન્યું, ખાલી જગ્યા કડક પણ દાખ્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવશે બી, સરદારે જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખ્યો. પ્રશ્ન 56 છે, શિક્ષક છોકરાઓ ખાલી જગ્યા મેદાનમાં રમવા લઈ ગયા. ઓપ્શન છે ને, થી, વડે અને નો. તો અહીંયા સાચો ઓપ્શન આવશે ને. શિક્ષક છોકરાઓને મેદાનમાં રમવા લઈ ગયા. પ્રશ્ન 57 છે, નીચેના વાક્યમાંથી સાચું વાક્ય શોધો. ઓપ્શન છે રમેશે કપડાં ચડાવ્યા, રમેશે વાઘા પહેર્યા, રમેશે કપડાં પહેર્યા કે પછી રમેશે વાઘા ચડાવ્યા. સાચો ઓપ્શન આવશે રમેશે કપડાં પહેર્યા. પ્રશ્ન 58 છે, પેલા બાળકે તેને ખાલી જગ્યા ગોદમાં તેડી લીધું. ઓપ્શન છે વહાલ, વહાલપૂર્વક, વહાલું કે પછી વાલથી. સાચો ઓપ્શન આવશે વહાલપૂર્વક. પ્રશ્ન 59 છે, મીનાક્ષીએ ખાલી જગ્યા બૂમ પાડી. ઓપ્શન છે મોટાઈથી, મોટાથી, મોટેથી કે પછી મોડેથી. સાચો ઓપ્શન છે મોટેથી. મીનાક્ષીએ મોટેથી બૂમ પાડી. પ્રશ્ન નંબર 60 છે, માજી ખાલી જગ્યા વાત કરતા હતા. હાંફતા હાંફતા, હાલતા હાલતા, હાંફ્યું કે પછી હાંફ્યા. સાચો ઓપ્શન આવશે માજી હાંફતા હાંફતા વાત કરતા હતા. પ્રશ્ન 61 છે, મનસુખભાઈ ખાલી જગ્યા દુઃખ વેઠે છે. ઓપ્શન છે હસતા હસતા, હસ્યું, હાસ્ય કે પછી હસતા. સાચો ઓપ્શન છે હસતા હસતા. પ્રશ્ન 62 છે, રીના ખાલી જગ્યા દોડીને આવી. ઓપ્શન છે ઝડપથી, ઝડપમાં, ઝડપ કે પછી ઝડપી. સાચો ઓપ્શન આવશે એ, રીના ઝડપથી દોડીને આવી. પ્રશ્ન 63 છે,
ચુનીલાલ ખાલી જગ્યા કુટુંબને આધારરૂપ પણ બન્યા. ઓપ્શન છે ભણ્યા, ભણતા, ભણતા ભણતા કે પછી ભણ્યા. સાચો ઓપ્શન છે સી, ચુનીલાલ ભણતા ભણતા કુટુંબને આધારરૂપ પણ બન્યા. પ્રશ્ન 64 છે, પણ ખાલી જગ્યા દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. ઓપ્શન છે જે, એ, તે અને ને. તો સાચો ઓપ્શન આવશે બી, એ. પ્રશ્ન 65 છે, નિખિલ રાયે પૂછ્યું ત્યારે કહે કે ખાલી જગ્યા સાકાર બને છે. શેરડીમાંથી, ગોળમાંથી, કોલસામાંથી કે સાકરમાંથી? સાચો ઓપ્શન આવશે કોલસામાંથી. પ્રશ્ન 66 છે, આપેલ વાક્યમાં યોગ્ય શબ્દ પસંદ કરો. ખાલી જગ્યા ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું કે સરદાર જ એકલા ભાષણ કરી શકે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ગાંધીજીએ. પ્રશ્ન 67 છે, ભાસ્કર કાકાને ખાલી જગ્યા સાથે સૌથી વધુ બનતું. બાળકોની સાથે, માતાની, પિતાની કે પછી મિત્રોની? સાચો ઓપ્શન આવશે એ, બાળકોની. પ્રશ્ન 68 છે, આપેલ પંક્તિને પૂર્ણ કરો. જે મળ્યું ખાલી જગ્યા કરી સૌથી સવાયું. તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે જે મળ્યું એને કારણે કરી સૌથી સવાયું. પ્રશ્ન 69 છે, 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. આ ખાલી જગ્યા ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે 5થી મોડા ઉઠવું નહીં. ઓપ્શન છે વિચારથી, વાતથી, તર્કથી કે પછી સાંભળીને? સાચો ઓપ્શન આવશે વિચારથી. પ્રશ્ન 70 છે, ભાસ્કર કાકાએ ખાલી જગ્યા સોનેરી સલાહ આપી. ઓપ્શન છે કિન્નરીને, અંજનને, નિખિલ રાયને કે પછી મમ્મીને? તો ભાસ્કર કાકાએ નિખિલ રાયને સોનેરી સલાહ આપી. પ્રશ્ન 71 છે, નીચે આપેલા શબ્દોને કાવ્ય પંક્તિઓમાં ક્રમ અનુસાર ગોઠવો. પંથ તારો કાપે જા, પગલે પગલે સાવધ ખાલી જગ્યા, અજવાળી વીડા પ્રેમળતા પ્રગટાવે જા. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાની પંક્તિ છે અને એનો સાચો જવાબ આવશે રહીને અંતર મનને. એટલે કે પંથ તારો કાપે જા, પગલે પગલે સાવધ રહીને અંતર મનને અજવાળી વીરા પ્રેમળતા પ્રગટાવે જા. પ્રશ્ન 72 છે, નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર ખાલી જગ્યા. ઓપ્શન છે થયો, કરો, કર્યો કે પછી કર્યો? સાચો ઓપ્શન આવશે સી, કર્યો. પ્રશ્ન 73 છે, દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે ખાલી જગ્યા બોલે છે. ઓછું, ઝડપથી, મોટેથી કે પછી ગુસ્સે થઈને? સાચો ઓપ્શન આવશે મોટેથી. પ્રશ્ન 74 છે, ગાંધીજી સ્વદેશ ખાલી જગ્યાથી લડી રહ્યા હતા. ઓપ્શન છે કાજે, લીધે, પેટે કે પછી રૂપે? તો સાચો ઓપ્શન આવશે કાજે. પ્રશ્ન 75 છે, નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ શોધો. અહીંયા મળદુ શબ્દ આપેલો છે અને એના ઓપ્શન છે મરદ, શબ અથવા તો લાશ, સજીવ અને પ્યાદુ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવશે બી, શબ અથવા તો લાશ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક કે જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ધન્યવાદ.